કેમ છો વિદ્યાર્થી મિત્રો? જવાહર નવોદય એક્ઝામ પ્રિપેરેશન, સૈનિક સ્કૂલ પ્રિપેરેશન, સીઈટીની એક્ઝામ જે કોઈ બાળકો તૈયારી કરી રહ્યા હોય એના માટે સ્ટાર કોચિંગ ક્લાસ આપ તમામનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે અગાઉ સંખ્યા જ્ઞાન ચેપ્ટરની અંદર 2 વિડીયો જોઈ ગયા છીએ, જેમાં ભારતીય લેખન પદ્ધતિ, બ્રિટિશ લેખન પદ્ધતિ અને એના પછીનો જે વિડીયો હતો તે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત આધારિત હતો. તો આજે આપણે વિસ્તાર પરથી સંખ્યા અને આસન મૂલ્ય આ 2 ટોપિક વિશે આપણે સમજવા જઈ રહ્યા છીએ. વિડીયો આખો જોવો. અગાઉના વિડીયોની જેમ પણ આ વિડીયો જોયા પછી તમને આ 2 ટોપિકમાં કોઈ પણ જાતનો ડાઉટ રહેશે નહીં. તો ચાલુ કરીએ. વિસ્તાર પરથી સંખ્યા બનાવવી. વિસ્તાર પરથી સંખ્યા બનાવવી તેનો મતલબ શું? કે વિસ્તાર પરથી સંખ્યા બનાવવી એટલે કે વિસ્તાર પરથી સંખ્યા બનાવવી એટલે કે એકમ, દશક, સો એટલે કે શતક, હજાર વગેરે આપેલા હોય અને તેના પરથી આપણે સંખ્યા બનાવવાની છે. તો જેમ જેમ આપણે ઉદાહરણ જોશું તેમ તેમ આપણને આના વિશે વધારે ખ્યાલ આવતો જશે. જેમ જેમ આપણે આગળ જશું તેમ વધારે આપણને ખ્યાલ આવી જશે. ઠીક છે? જો એક ઉદાહરણ જોઈએ કે અહીંયા આપેલું છે કે 38,000, 2 શતક અને 15 એકમ બરાબર કરીને ક્વેશ્ચન માર્ક આપેલો છે. તો જે વચમાં પ્લસની નિશાની આપેલી છે. રેડી? તો અહીંયા આપણે જોવો 38,000, તો 38 ને આપણે 1000 વડે ગુણવાના. 38 ને 1000 વડે ગુણીએ તો 38 એકા 38 થાય અને પાછળ આ 3 મીંડા છે એ એમનેમ રે. પછી આપ્યું છે 2 શતક. 2 શતક, તો 2 અને શતકનો પોતાનો મિનિંગ થાય 100. 2 ને 100 વડે ગુણીએ એટલે આપણને ખબર છે કે 200 આવે. જો બાળ મિત્રો આ ધ્યાન રાખવાનું કે 200 છે આ જીરોની નીચે આવવો જોઈએ બગડો. અહીંથી તમે ચાલુ કરો તો આપણો જવાબ ખોટો આવશે. પછી લખ્યું છે 15 એકમ. તો એકમ એટલે 1. 15 ગુણ્યા 1 કરીએ એટલે જવાબ આવશે 15. આ ત્રણેયનો આપણે કરવાનો સરવાળો. 5, 1, 2, 8 અને 3. 38,215 આપણો સાચો જવાબ આવે. જોવો જી, 1000નું પોતાનું મૂલ્ય કેટલું? 1000. તો 38 ગુણ્યા 1000 કર્યા એટલે 38,000. શતક એટલે શું થાય? 100. 2 ગુણ્યા 100 કર્યા એટલે જવાબ આવ્યો 200. તેવી જ રીતે 15 એકમ. એકમની પોતાની વેલ્યુ થાય 1. 15 ગુણ્યા 1 કરીએ એટલે આપણો જવાબ આવશે 15. આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ એટલે આપણો જવાબ થઈ જાય 38,215. ખૂબ જ સહેલું છે. જેમ જેમ આપણે ઉદાહરણ જોશું તેમ તેમ વધારે ખ્યાલ આવશે. જોવો જી ઉદાહરણ 2. 5 લાખ. તો 5 ને આપણે કેના વડે ગુણવાના? 1 લાખ વડે. તો આપણે ભારતીય બ્રિટિશ પદ્ધતિ શીખી ગયા એટલે 1 લાખ લખતા હવે આપણને આવડવું જોઈએ. અહીંયા 5 અને 1 નો ગુણાકાર થાય 5 અને એના પછી 1, 2, 3, 4 અને 5 0. 1, 2, 3, 4 અને 5 0. પછી આપ્યું છે 13,000. તેનો મતલબ થાય કે 13 એને આપણે કેના વડે ગુણવાના? 1000 વડે. તો 13 ગુણ્યા 1 એટલે 13 થાય અને પાછળ 3 0 આવે. તો પાછળથી સંખ્યા લખવાની 0, 0, 0 અને 13. પછી લખ્યું છે 9 શતક. તો 9 ને કેના વડે ગુણવાના? શતક એટલે 100. તો 9 ને 100 વડે ગુણીએ તો આપણો જવાબ આવે 900. પછી લખ્યું છે 6 એકમ. તો 6 ને કેના વડે ગુણવાના? 1 વડે. તો 6 ને 1 વડે ગુણીએ તો આપણો જવાબ આવશે 6. બધા અમે અહીંયા કરેલા છે. આ તમામનો સરવાળો કરીએ એટલે આપણને 5,13,906 જવાબ મળે. સમજાય છે? ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. જોજી ત્રીજું ઉદાહરણ 20,000. તો 20 ગુણ્યા 1000. 20 ગુણ્યા 1000 કરો તો 20,000 જવાબ આવે. 48 શતક. શતક એટલે 100. 48 ને 100 વડે ગુણીએ એટલે 4800 જવાબ આવે.
28 દશક. તો 28 ને 10 વડે ગુણવાના. 28 ને 10 વડે ગુણો તો 280 જવાબ આવે. આ ત્રણેયનો તમે સરવાળો કરો એટલે આપણને 25,080 જવાબ મળે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે છે ને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આ સીધે સીધું છે ને આવું લખવાની ટ્રાય નહીં કરવાની. 20,000 પછી 48 શતક, એટલે આપણે 48 શતક છે ને આવી રીતે મૂકી દેવું, એકમ દશક ને શતક આવી રીતે મૂકી દઈએ ત્યારે જવાબ તો 48 આવે છે. એટલે બહુ કંઈ વાર લાગતી નથી. તો આપણે એવું કંઈ કરવાનું નથી. 28 દશક એટલે દશકના સ્થાનમાં 28 એવું કરીને આપણે આમ મૂકી દઈએ તો આપણો જવાબ 8 ને 2 10, 4 ને 1 5, 0 અને 2 આવો ઓપ્શનમાં કદાચ તમને આન્સર મળે અને આપણે આવો જવાબ ટીક કરીએ જે ખોટો છે. તો વ્યવસ્થિત મેં જે શીખવાડ્યું એ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ આપણે સ્ટેપ ફોલો કરીએ છીએ એ સ્ટેપથી તમે કામ કરશો તો ક્યારેય આપણી ભૂલ પડશે નહીં. રેડી? એના પછીનો એક ટોપિક છે આશરે કિંમત, અંદાજિત કિંમત અને આસન મૂલ્ય. જો બાળ મિત્રો, કેવું હોય કે આપણે ડીમાર્ટમાં જઈ અને 499 રૂપિયાની ખરીદી કરી આવ્યા. તો આ 499 રૂપિયાની ખરીદી કરી તો આપણે કોઈક પૂછે તો આપણે એમ ન કહીએ કે 499, આપણે એવું સીધું લગભગ કહીએ 500 રૂપિયાનું ખરીદી કરી છે. રેડી? એવી જ રીતે માર્કેટની અંદર અંદાજિત કિંમત છે એ બહુ મહત્વ ધરાવે છે અને ગણિતની અંદર પણ અંદાજિત કિંમત છે એ લગભગ કિંમત છે એ ખૂબ જ મહત્વ ધરાવતું હોય છે અને એને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ બને છે. તો એ ક્વેશ્ચન્સને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છે. પણ અત્યારે તમારે આ જે આશરે કિંમત છે એના બીજા કયા નામથી ઓળખવામાં આવે તો એ આપણને ખબર હોવી જોઈએ. આશરે કિંમતનું બીજું નામ છે અંદાજિત કિંમત. એના પછીનું નામ છે આસન મૂલ્ય. પછી હજી એક વાત કરીએ તો નીજી કિંમત પણ થાય. સોરી, નીજી કિંમત નહીં, નીજી કિંમત એટલે દાર્શનિક કિંમત થાય, જે આપણે આગળના વિડીયોમાં જોયું હતું. નીજી કિંમત નહીં પણ નજીકની કિંમત. કેવું? નજીકની કિંમત. રેડી? નજીકની કિંમત તરીકે પણ આપણે ઓળખી શકીએ. હજી લગભગ કિંમત તરીકે પણ ઓળખી શકીએ. રેડી? મમ્મી 58 રૂપિયાના ટમેટા લઈ આવે તો આપણે અંદાજિત એને 60 રૂપિયાના ટમેટા કહેતા હોય કે 60 રૂપિયાના આવ્યા. રેડી? અથવા તો 50 રૂપિયાના આવ્યા. રેડી? હવે આ કેવી રીતે હોય એ આપણે વ્યવસ્થિત સમજવાનું છે. રેડી? તો જોવો જે અહીંયા મેં તમને એક નોટ આપી છે. શું લખેલું છે કે આશરે નજીકના સ્થાનમાં દર્શાવવા માટે અંકો તપાસવા અને માંગેલ આંક પછીનું મૂલ્ય 5 થી વધુ છે કે ઓછું તે તપાસી જોવું, એટલે કે ચેક કરવું. ઉદાહરણ જોઈએ એટલે સીધો આપણને ખ્યાલ આવશે. એક સંખ્યા આપણને અહીં આપેલી છે ઉદાહરણમાં કે 4,627 ને આશરે 100 સુધી લખતા શું જવાબ મળે? આશરે 100 સુધી લખતા શું જવાબ મળે? જો હજી 4, 6, 2 અને 7. જો હું જે ટ્રીક શીખવાડું છું ને આ જ ટ્રીક ફોલો કરવાની. આ ટ્રીક ફોલો કરશો તો ક્યારેય પણ કોઈ પણ જાતની ભૂલ પડશે નહીં. અહીંયા આપણને લખ્યું છે કે આશરે 100 સુધી. તો આપણે 100મું સ્થાન ગોતવાનું, જે આપણે પહેલા વિડીયોની અંદર શીખી ગયા છીએ ભારતીય લેખન પદ્ધતિ અને બ્રિટિશ લેખન પદ્ધતિમાં, કે આને એકમનું સ્થાન કહેવાય, આને દશકનું સ્થાન કહેવાય અને આને 100નું સ્થાન કહેવાય. રેડી? ક્લિયર છે? તો આપણે એ સ્થાન ગોતી અને એના ઉપરથી આપણે અંદાજિત કિંમત નક્કી કરવાની છે. જો કેવી રીતે હોય જોજો, બરાબર ધ્યાન દેજો. થોડોક સમજવા જેવો ટોપિક છે તમારા લેવલે. 4, 6, 2 અને 7. જે હું રીત ફોલો કરાવું છું આ રીત તમે વાપરશો તો ક્યારે પણ અંદાજિત કિંમતમાં ભૂલ થવાની નથી.
આશરે 100 સુધી કીધું તો એકમ દશક 100, જે 100મો આંકડો હોય ને ત્યાં આપણે આમ એરો લગાવી દેવાનો. એના પછીના આંકડા ઉપર ટપકું કરી દેવાનું. ટપકું કર્યું ત્યાંથી ખાલી જગ્યા કરી દેવાની. હવે જે ખાલી જગ્યા કરી છે ને એ બે આંકડા હંમેશાને માટે 0 થઈ જાય. રેડી? હવે જે આ ટપકું છે એની નીચે કયો આંક છે એ જોવાનો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું છે? બગડો છે. શું છે? બગડો છે. હવે આ બગડો છે એ 5 અથવા 5 થી નાનો અંક કહેવાય. કહેવાય કે નહીં નાનો અંક? તો આ જે 46 છે ને એ 46 ના 46 એમને એમ રીએ. રેડી? એટલે આપણો જવાબ આવશે 4627 ને આશરે 100 સુધીમાં લખતા શું જવાબ મળે? તો આપણો જવાબ છે એ 4600 મળે. સમજાય છે? હે? કદાચ આ બગડાની જગ્યાએ જો અહીંયા છગડો હોત, આવી રકમ કદાચ આપણને આપેલી હોત તો જોજો આ થોડીક જગ્યા છે ને ત્યાં આપણે એનો ઉપયોગ કરીએ અને ત્યાં લખીએ 4667. આવું કદાચ આપેલું હોત અને આશરે 100 સુધી લખવાનું તો અહીંયા એરો કરત, અહીંયા ટપકું કરત, અહીંયા ખાલી જગ્યા કરત. એ ખાલી જગ્યાવાળા આ બે 0 થઈ જાત. ટપકાની નીચેનો જે આંકડો છે એ 6 છે, તો 5 અથવા 5 થી મોટો છે. તો આ જે આગળ 46 હોય ને એમાં આપણે +1 કરવાનો, એટલે ત્યાં જવાબ આવશે 4700, 4700. આ કોન્સેપ્ટથી જ આપણે ચાલવાનું છે, તો ક્યારેય ભૂલ થશે નહીં. હવે એના થોડાક આપણે જે કંઈ થિયરી સમજ્યા એની આપણે ઉદાહરણ જોઈ અને દાખલા કરવાની ટ્રાય કરીએ. રેડી? અહીંયા પહેલી રકમ છે કે 560 દશક અને 42 એકમ. વિસ્તાર પરથી સંખ્યા બનાવવાની છે. તો 50 100 એટલે 50 ને કેના વડે ગુણવાના? 100 વડે ગુણવાના. 60 દશક તો 60 ને કેના વડે ગુણવાના? 10 વડે ગુણવાના. 42 એકમ તો 42 ને કેના વડે ગુણવાના? 1 વડે ગુણવાના. 5 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 5. અને 0 ની સંખ્યા કેટલી છે? અહીંયા 2 અને અહીંયા 1. તો આપણે 1 2 અને 3 0 લગાડવાના. અહીંયા 6 ગુણ્યા 1 એટલે 6. 6 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 6. અને 0 ની સંખ્યા જોવો જી 2 છે, તો 6 પછી શું આવશે? 6 પછી 2 0 આવશે. એટલે અહીંથી પાછળથી ચાલુ કરીએ. 0 0 અને 6. 60 ગુણ્યા 10 એટલે 600. 42 ગુણ્યા 1 એટલે 42. આ ત્રણેયનો સરવાળો કરીએ તો 2 4 6 અને 5. આ આપણો સાચો જવાબ થાય. જો સમજાતું હોય તો કોમેન્ટ કરજો, ન સમજાતું હોય તો જણાવજો. તેથી આપણે થોડુંક કંઈક વધારે ડિટેલમાં આપણે જઈ શકીએ. પણ એવો ડાઉટ હમણાં બધા ઉદાહરણ જોઈ લેશું તો કોઈ પણ જાતનો ડાઉટ રહેશે નહીં. 4 સહસ્ત્ર. હવે આ સહસ્ત્ર છે આપણે પહેલા વિડીયોમાં જોઈ લીધું કે સહસ્ત્રનું સ્થાન એટલે 1000નું સ્થાન કહેવાય. તો 4 ને આપણે 1000 વડે ગુણશું. 4 ને 1000 વડે ગુણીએ એટલે આપણો જવાબ આવે 4000. પછી 20 શતક. તો શતક એટલે થાય 100. 20 ને 100 વડે ગુણીએ એટલે 2 એકુ 2 અને પાછળ 3 0. 2 દશક એટલે 2 ગુણ્યા 10. 2 ગુણ્યા 10 એટલે 20 થાય. 6 એકમ એટલે 6 ગુણ્યા 1 એટલે એનો જવાબ 6 આવે. 6 2 0 અને 4 ને 2 6. આનો આપણે સરવાળો કરવાનો. શું કરવાનું? સરવાળો કરવાનો. સમજાય? સાવ સહેલું છે. 20,000 5 શતક 30 દશક અને 7 એકમ. 20,000 તો 20 ગુણ્યા 1000 એનો મતલબ થાય 20 પછી 3 0. 5 શતક 5 ગુણ્યા 100 એનો મતલબ થાય 500.
30 દશક, રેડી, 3 ગુણ્યા 1 એટલે 3 અને પાછળ 2 0. 30 દશક એટલે 30 ને 10 વડે ગુણવાના, 7 એકમ એટલે 7 ને 1 વડે ગુણવાના, 7 ને 1 વડે ગુણીએ તો 7 જવાબ આવે. આ બધાનો સરવાળો કરીએ તો 7 0 5 ને 3 8 0 અને 2. સાચો જવાબ આ છે. બધું સમજાઈ જવાનું છે. નેક્સ્ટ ઉદાહરણ જુઓ, 6000. ફટાફટ હવે થાય. 6 ગુણ્યા 1000 કેટલા થશે? 6 પછી 3 0 35 શતક. 35 ગુણ્યા શતક ને 100 કહેવાય. 35 એકુ 35 અને પાછળ 2 0. 3 દશક, તો 3 ગુણ્યા 10, 10 ગુણ્યા 3 એટલે 30 થાય. અને 50 એકમ, 50 ગુણ્યા 1 કરો તો આપણો જવાબ 50 જ રહે. આ બધાનો સરવાળો કરો, 0 5 ને 3 8 5 6 ને 3 9. સમજાય છે? રેડી? નેક્સ્ટ. જો બાળકો આવી ભૂલ નહીં કરવાની. જો અત્યારે આપણે તમારાથી ભૂલ કેવી થશે ને એ જોઈએ. કે 10 સહસ્ત્ર, 10 સહસ્ત્રનો મતલબ થાય 10,000. તો 1 ગુણ્યા 1 કરી પછી 1 2 3 4 ને 5 મીંડા મૂકવાના છે. 1 2 3 4 ને 5. પછી 60 દશક, તો 60 ગુણ્યા 10. તો આપણે 60 ગુણ્યા 10 કરીએ એટલે 6 પછી 2 મીંડા મૂકી દે. રેડી? અને 6 ગુણ્યા 1 એટલે 6. જો આવું કરશો ને તો ભૂલ થશે. 0 0 0 0 6 ને 6 12 ને 1 13. અને આવો જવાબ પણ ક્યારેક ક્યારેક ઓપ્શનની અંદર આપણને જોવા મળે છે. તો આ છે એ સાવ ખોટી રીત છે. હંમેશા સરવાળો કરવો હોય ત્યારે આ આંકડા છે એ પાછળથી મૂકવાના હોય. 60 ગુણ્યા 10 એટલે 600 થાય, તો 600 આપણે અહીંયા મૂકવા પડે, અને 6 ગુણ્યા 1 એટલે 6 અહીંયા મૂકવા પડે. પછી સરવાળો કરવાનો, 6 0 6 0 0 અને 1. તો આ આપણો રાઈટ આન્સર, સાચો જવાબ મળે. જોઈશું નેક્સ્ટ ઉદાહરણ. 9 સહસ્ત્ર. તો સહસ્ત્ર એટલે આપ તમામને ખબર છે કે સહસ્ત્ર એટલે 1000 થાય. તો 9 એની પાછળ 3 0. 60 100 છે એટલે 100 વડે ગુણવાના. 60 ને 100 વડે ગુણીએ એટલે 6 એકુ 6 અને 3 0 આવે. તો 6 પછી 3 0. 3 દશક એટલે 3 ને 10 વડે ગુણવાના. એટલે આપણો જવાબ આવશે 30. 20 એકમ છે તો 20 ને 1 વડે ગુણતા આપણો જવાબ આવે 20. આ તમામનો સરવાળો કરીએ તો 0 3 ને 2 5 0 9 ને 6 10 11 12 13 14 ને 15. તો આ આપણો સાચો જવાબ થાય. તો આ જે વિસ્તાર ઉપરથી સંખ્યા છે, આપણને તમામ વસ્તુ વિસ્તાર પરથી સંખ્યા બનાવતા આ વિડીયો જોયા પછી કોઈ પણ જાતનો ડાઉટ રહેશે નહીં એવું લાગે છે, અને તમામને એ વસ્તુ સમજાઈ ગઈ છે. હવે અહીંયા એક એક્સરસાઇઝ આપેલી છે, જુઓ કે નીચે આપેલ સંખ્યાની દશક, શતક અને હજારની નજીક આશરે કિંમત, એટલે કે અંદાજિત કિંમત, નજીકની કિંમત, લગભગ કિંમત, આસન મૂલ્ય, રેડી? આ બધા એના કોમન નામ છે, સરખા નામ છે, સમાનાર્થી નામ છે. કોઈ પણ શબ્દ પૂછી અને આપણને દાખલો પૂછી શકે. આશરે કિંમત પણ પૂછે, અંદાજિત કિંમત પણ પૂછે, નજીકની કિંમત પણ પૂછે, આસન મૂલ્ય પણ પૂછે. રેડી? એ બધાનો મિનિંગ એક જ થાય અને જવાબ પણ એક જ આવે. અહીંયા આપણે એક સરસ મજાનું કોષ્ટક બનાવેલું છે, જેમાં પહેલી સંખ્યા છે 2325. હવે આ પહેલા ખાનાની અંદર દશકને આધારે આશરે કિંમત મૂકવાની. તો એકમ અને દશક આપણે એરો કર્યો, અહીંયા ટપકું કર્યું, ટપકાથી જે આંકડા છે ત્યાં ખાલી જગ્યા કરી. તો જેટલા ખાલી જગ્યાવાળા અંક છે ત્યાં આપણો 0 થઈ જાય. પછીનું બીજું કામ એ કરવાનું કે ટપકાની નીચે કયો આંકડો છે? તો ટપકાની નીચે પાંચડો છે. જે 5 અથવા 5થી વધારે હોય તો આગળની સંખ્યામાં પ્લસ થાય, અને 5 કરતાં નાનો હોય એટલે એનો મતલબ એવો કે 1 2 અને 3 અને 4 હોય ટપકાની નીચે, તો આગળની સંખ્યામાં કાંઈ નહીં કરવાનું. પણ 5 6 7 8 9 આ કાંઈ આંકડા હોય, રેડી, તો આપણે જે આગળની સંખ્યા છે એમાં પ્લસ કરવા પડશે. હવે અહીંયા પાંચડો છે તો
આ 232 છે એમાં આપણે એક પ્લસ કરવો પડે તો આપણો જવાબ થઈ જાય 233. અહીં દશકના આધારે 2, 3, 3 અને 0 આ એની આપણી અંદાજિત કિંમત થાય, લઘુભગ કિંમત થાય, આસન મૂલ્ય થાય, નજીકની કિંમત થાય. રેડી? નીજી કિંમત ના થાય. નીજી કિંમત એટલે દાર્શનિક કિંમત થાય, જે આપણે આના પહેલાના વિડીયોમાં આપણે જોઈ ચૂક્યા છીએ. રેડી? એને સંખ્યા છે 2, 3, 2 અને 5. બીજા ખાનાની અંદર આપણે શતકના આધારે લખવાનું છે. તો એકમ, દશક અને શતક. શતક ઉપર એરો કર્યો, અહીંયા ટપકું કર્યું, ટપકા પછી અહીંયા નીચે ખાલી જગ્યા કરી, ખાલી જગ્યા કરી એટલે આપણા 0 આવે. ટપકાની નીચે બગડો છે તો કાંઈ નહીં કરવાનું, આ 23 ના 23 એમનેમ રહે, તો 2300 આપણો જવાબ આવે. ક્લિયર છે? સમજાય છે? હે? આ જ રીત ફોલો કરવાની. નીતરભાઈ અંદાજિત કિંમતમાં તમે ભૂલ કરશો બાળકો. હું જે શીખડાવું છું એ તમારી ઉંમરે, તમારા લેવલે, જે આપણે 4થું અને 5મું ધોરણ ભણતા હોઈએ તો એ લેવલે આપણે શીખવાની ટ્રાય કરીએ છીએ. અને નવોદય પરીક્ષા આપણે જ્યારે આપવા જતા હોઈએ ત્યારે ભૂલ પડવાના કોઈ ચાન્સીસ હોવા જોઈએ નહીં. કારણ કે OMRમાં આપણે પેપર ભરવાનું છે, તો એકવાર ખોટો જવાબ ટીક થઈ ગયો તો એને સુધારવાનો મોકો આપણે મળતો નથી. સ્કૂલની એક્ઝામમાં ચેકિંગ આપણે ફરીથી કરી શકીએ, અહીંયા એવું કંઈ થશે નહીં. તો પહેલી જ વારમાં સ્પષ્ટ આન્સર આવવો જોઈએ. છેલ્લું છે 1000ના આધારે અંદાજિત કિંમત, નજીકની કિંમત કેટલી? તો એકમ, દશક, 100 અને 1000. 1000ના અંક ઉપર બગડો છે, એના પછીના ત્યાં ટપકું કર્યું, અહીંયા ખાલી જગ્યા કરી, તો ખાલી જગ્યાવાળા અંક છે એ હંમેશા 0 થઈ જાય. ટપકાની નીચે તગડો છે, એનો મતલબ એવો કે આ બગડાને કાંઈ કરવાનું નહીં. આપણો જવાબ આવશે 2000. રેડી ને? આપણો જવાબ આવશે 2000. સમજાય? સમજાય છે ને? ઓકે, ચાલો હજી એક આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈ લઈ. એની અંદર છે 50, 266. રેડી ને? સંખ્યા લખો 5, 0, 2, 6, 6. આંકડા છે ને થોડા અલગ અલગ લખવાના, આવી રીતે નહીં લખવાનું. આવી રીતે લખીએ ને પછી આપણે ક્યાં એરો મૂકવો, ક્યાં શું કરવું એ ખબર પડે નહીં, ખ્યાલ આવે નહીં. તો અંક હંમેશા થોડા છૂટા લખો તો કામ કરવાની મજા આવે. રેડી? હવે દશકના આધારે એટલે અહીંયા આપણો એરો આવે, અહીંયા ટપકું આવે, તો ટપકાની નીચે ખાલી જગ્યા એટલે આપણા 0 થઈ જાય. ટપકાની નીચે આંકડો છે 6, તો આ આખી સંખ્યામાં 1 પ્લસ કરવાનો. 50, 26 પછી આવે 50, 27. તો અહીંયા આપણો જવાબ આવશે 50, 270. સમજાય? હે? ફરીથી જોવો. નેક્સ્ટ કે 50, 266. હવે આપણે શતકના આધારે, તો એકમ, દશક અને શતકના સ્થાન ઉપર બગડો, અહીંયા ટપકું, ટપકાની નીચે ખાલી જગ્યા એટલે આપણા 0. હવે ટપકાની નીચે જે આંકડો છે એ જ આપણે જોવાનો હોય. છગડો છે, છગડો જે 5 કરતાં મોટો કહેવાય, તો 502માં 1 પ્લસ થાય તો જવાબ આવશે 503. અહીંયા આપણો જવાબ આવે 503 અને પછી 2 0. એવી જ રીતે 50, 266 પાછી સંખ્યા લખી અને 1000ના સ્થાને એકમ, દશક, 100 અને 1000. અહીંયા ટપકું, અહીંયા ખાલી જગ્યા, આપણા 3 0. ટપકાની નીચે બગડો છે તો 50ને કાંઈ કરવાનું નહીં, 50 એમનેમ મૂકો એટલે આપણો જવાબ આવે 50,000. એમનેમ જોવો, આ 50,266 છે બરાબર. તો 66 છે એ કોની નજીક કહેવાય? 70 નજીક કહેવાય કે 60 નજીક કહેવાય? 70 નજીક જ કહેવાય. તો આપણો જવાબ બરોબર છે. રેડી? પણ એ આપણે નક્કી કરવામાં જો આવું ના કર્યું હોય ને તો તમે ક્યાંક ને ક્યાંક છે ને ગોટાળો કરી આવશો કે ભૂલ કરશો. આપણે ભૂલ કરવી નથી, એ આપણો મેઇન ઉદ્દેશ્ય છે. આપણો મેઇન કોન્સેપ્ટ ગમે ત્યારે આપણે જ્યારે શીખતા હોય ને ત્યારે કોન્સેપ્ટ આપણા મગજની અંદર ક્લિયર હોવો જોઈએ. જો કોન્સેપ્ટ ક્લિયર હશે
તો ક્યારેય આપણી ભૂલ પડશે નહીં. સમજાય? હવે આ જ સંખ્યા જોવો, આની અંદર દશકના આધારે લખવાનું, તો અહીંયા આપણો એરો આવે, અહીંયા આપણું ટપકું આવે, તો 1 0 જવાબમાં આવશે. 0 ટપકાની નીચે 0 છે જે 5 થી નાનો કહેવાય, તો આગળની સંખ્યા એમનેમ રહે, 61 223 આ આમનમ રે. સમજાય? હે? જો નેક્સ્ટ સંખ્યા જોવો, 61 22 30 શતકના આધારે, તો એકમ, દશક અને આ શતક. અહીંયા આપણું ટપકું આવે, અહીંયા 2 મીંડા આવે. ટપકાની નીચે 3 છે, તો આને કાંઈ કરવાનું નહીં, 61 22 એમનેમ લખવાના. એ જ સંખ્યા હોય હજારના સ્થાને કીધું તો એકમ, દશક, સો ને હજારના સ્થાને બગડો, અહીંયા ટપકું, અહીંયા ખાલી જગ્યા, આ 3 0 અને બગડો છે ટપકા નીચે, તો આનું કાંઈ થાય નહીં. સમજાય છે? ચોથું અને પાંચમું તમારે હોમવર્કમાં કરવાનું છે. ક્લિયર છે? તો આશા રાખીએ છીએ કે વિસ્તાર પરથી સંખ્યા બનાવવી અને અંદાજિત કિંમત, આસન મૂલ્ય, નજીકની કિંમત, પોતાની કિંમત, એમાં ક્યાંય આપણે ભૂલ કરશું નહીં. જો પોતાની કિંમત જ્યારે શબ્દ રકમમાં વાપરેલો હોય એનો મતલબ એવો છે કે એ નિજી કિંમતની વાત કરી છે, દાર્શનિક કિંમતની વાત કરી છે, એ લગભગ કિંમત નથી. લગભગ કિંમત એટલે નજીકની કિંમત, એની આજુબાજુની કિંમત, આવો અર્થ થાય. આસન મૂલ્ય, નજીકની કિંમત, લગભગ કિંમત, આશરે કિંમત, આ શબ્દ હારે છે ને આપણે દાર્શનિક કિંમત ક્યારેય મિક્સ કરી દેવાની નહીં. એક જ શબ્દમાં ડાઉટ થશે, નિજી કિંમત. નિજી કિંમત અને નજીકની કિંમત આ બેમાં ફેર છે. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. સરસ, ચાલો, થેન્ક યુ વેરી મચ. જો વિડીયો ગમ્યો હોય, સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આને મોકલી આપો, જેથી એ પણ વ્યવસ્થિત તૈયારી કરી શકે. થેન્ક યુ વેરી મચ. નવા વિડીયોમાં આપણે આગળ મળશું.